ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો આ વિવાદ છે તે સતત વકરતો જણાઈ રહ્યો છે। વિક્રમ ઠાકોરના નિવેદન પર આ પલટવાર। આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આપ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો। તારે આમ સમાજની જરૂર છે। તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેજી, બરાબર। ચોક્કસ કહી શકાય તો જે રીતે ઠાકોર સમાજના બંધારણના વિવાદને લઈને અનેક નિવેદનો અને વિવાદો વચ્ચે જે નેતાઓને સામાજિક આગેવાનો નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે કહી શકાય તો વધુ એક આગેવાન છે ભાજપના પૂર્વ પ્રમુખ છે રાધનપુરના અને ઠાકોર ક્ષત્રિય સેનાના પણ આગેવાન છે દિનેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। ખાસ કરીને વિક્રમ ઠાકોરના ડીજેના મામલાને લઈને આ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ચોક્કસ શબ્દોમાં ચીમકી આપી દીધી છે કે જ્યારે પણ વિક્રમ ઠાકોર સામાન્ય કલાકાર હતા તેમને ઉચ્ચ સુધી પહોંચાડવામાં ઠાકોર સમાજનો ખૂબ જ મોટો ફાળો હતો। ખાસ કરીને તાજેતરમાં થયેલા કે જે વિવાદ હતો વિધાનસભાનો તેમાં પણ ઠાકોર સમાજે તેમને સમર્થન આપ્યું હતું। ત્યારે આજે જ્યારે સમાજે નક્કી કર્યું છે કે ડીજે પર પ્રતિબંધ મૂકવો અને તેને જ લઈને ખાસ કરીને જ્યારે આ પ્રકારની જે વિક્રમ ઠાકોરની વાત પણ સામે આવી છે કે ડીજે થી કોઈ સમાજમાં જે રીતે બંધારણ છે તેને અસર નહીં થાય કે આ મામલો હતો તેને જ લઈને જે દિનેશ ઠાકોર જે છે તેમનું નિવેદન સામે આવ્યું છે કે હવે ક્યારે પણ વિક્રમ ઠાકોર મહેસાણા, પાટણ કે બનાસકાંઠામાં કાર્યક્રમ કરશે તો તેનો ચોક્કસ ક્યાંક ને ક્યાંક વિરોધ થશે અને ચીમકી પણ ઉચ્ચારી છે દિનેશ ઠાકોરે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।